महाराज की जय। कुंभारम महाराज की जय। शंभुरम महाराज की जय। जितुबा बापू ने जय। कृष्ण कन्हैया की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जगाव ओम की जय। आज के आनंद की जय। आज संघाड़वान गामने आंगणे जे सोनभाई આપણને વાયક આપીને દૂર દૂરથી હરિભક્તો ભાઈઓ બહેનોને બધાને બોલાવ્યા એમ જે બધા બહારથી ભાઈઓ બહેનો આવ્યા અને મારા હૃદયથી ભાવથી પ્રેમથી બધાને જય ગુરુ મહારાજને અમને એમનો ભાવને પ્રેમ હતો કે 6 વાગે બાપુ આવી જાજો તમારે એક બે ગામ વચ્ચે લેવાના પણ હતા પણ જો લેત તો અડધો પૂરો કલાક વધારે થઈ જાય એમને બની લાભ આપશું હજી એક કરતો હવે રાતે 1 કે 2 વાગે જ્યારે નીકળો પણ ભુજમાં મળી જાજો એમ કીધું એ ભાવવાના છે તો ખરા તમે બધા એવા જ છો બધા અહીં બેઠા બધા એવા જ છો પણ બધા અહીં આવ્યા નહીં ભાવવાના ન હોય તો અહીં આવે કોણ આટલા આટલા દૂર દૂરથી આ બધા આપણા પલ્લા લાંબા કાપીને કોણ આવે ગુરુ પ્રત્યેનો ભાવ આત્મા પ્રત્યેનો ભાવ અને સંતો પ્રત્યેનો ભાવ જગતની અંદર ગુરુ કર્યા પછી આપણને ઘણી ખબર પડે છે ગુરુ નથી કર્યા ને ત્યાં સુધી તો આપણને એમને માલી જાય છે કે ક્યાં ભગવાન છે ક્યાં દેવ છે ક્યાં કેને મેળવવું કેમ કરીને મુક્તિ થાય ને આ બધામાં આપણે થોડી થોડીને આપણા વડવા પેઢીઓ એમને ઉતાર બધા જતા રહ્યા દાન ફોન વ્રત આ બધું કર્યું આપણે મંદિરે તો આપણે રોજ દર્શન કરવા જઈએ છીએ આપણા વડવાઈ જતા ને આપણે જઈએ છીએ તો એ લક્ષોરસી આવી જાય છે કેટલું દાન ફોન કરી તો એ લક્ષોરસી આવી જાય છે એમના દુઃખ સુખ કયા જ કરે છે વ્રતો પણ ઘણા કર્યા ઉપવાસ ઘણા કર્યા તીર્થ ઘણા કર્યા આ તો બધું કરી નાખ્યું આપણે પણ જે કરવાનું હતું એ આપણને ખબર નથી એ સંતોએ ખબર આપી મીરાબાઈ તો પહેલાથી ગાઈ ગયા છે આત્માને ઓળખ્યા વિના લક્ષોરસ નિમટે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નિમટે એ તો ક્યારેય ગાઈ ગયા છે પણ આપણને ખબર નથી પડતી કે આત્માને તો કેમ ઓળખી આત્માને તો ઓળખવો કેમ આ સંતો ઓળખાવે છે અને આત્મા છે એ જ પરમાત્મા છે તે પાછું બધાના ઘટમાં બેઠો છે ભગવાન એક છે દુનિયામાં ઘણા ભગવાન નથી ઘણા તો પછી આપણે કરી નાખ્યા છે નહીં આખી સૃષ્ટિનો અલવરો એક કોઈ ઘણા આપણે વિચાર કરો ને બેઠા બેઠા તો ખબર પડે ને કે તો જો કોઈ કે હું આને માની છું ખ્રિસ્ત તહેવારે કે અમે એને માની સ્વામિનારાયણ વાળા કે અમે આને માની કોઈ શિવને માને કોઈ રામને માને કોઈ કૃષ્ણને માને કોઈ માતાજીને માને કોઈ બીજા દેવને માને કોઈ જૈન વાળા એના તીર્થંકરોને એને માને પણ આ કોણ આ બધાને જગતને અલવરો કોણ છે એ તો કોઈને ખબર નથી એમ કે અને આખી જગતને અલવરો કોણ છે એ જગતને હલાવવાનો છે એ તમારા ઘટમાં બેઠો છે આને ઓળખવાનો છે આખી જગતને જે હલાવી રહ્યો છે ને એ તમારા ઘટમાં બેઠો એનું ભજન કરવાનું સંતોએ બતાવ્યું તો એ ખબર ઓહો આ તો આપણે બારે ફટક્યા અને આની પકડ કરી લો તો 33 કરોડ દેવ તમારા ઉપર રાજી થઈ જાય બધા દેવ એક બે દેવની પાછળ પાછળ તમારે દોડવું ન પડે એક સાથે સબ શ્રદ્ધાય સબ સાથે સબ જાય આ ઘણાની સાધના કરવામાં તો આખી દુનિયાનું ગયું એમને બધું ગયું તમે વિચાર કરો કે 33 કરોડ દેવ 33 કરોડ દેવમાં આપણને 33 કરોડ કેવડા થાય 1 કરોડ કેવડા થાય 33 કરોડ 1 કરોડ કેવડા થાય એમાંથી 1000 કેવડા થાય આપણને તો 100 દેવના નામ ના આવડતા હોય તો આ 33 કરોડ વગર આપણું શું થશે આને કેમ ભજવા એના કરતા એકને ભજી લ્યો તો 33 કરોડ બધા એમાં સમાઈ જાય અને એકને ભજવાથી મુક્તિ થઈ જાય એવો તમારો આત્મા છે આને ભજી લ્યો તો કાંઈ કરવું ન પડે બીજું બધા રાજદેવો રાજી ભગવાનો રાજી અવતારો રાજી કુળદેવ રાજી માતાજી બધા રાજી તમારા ઉપર થઈ જાય અને નહીંતર તો બધા નડે શું કામ નડે કે જે મેન ને ભજવાનું છે એ તમારા ઘટમાં એને ભજતા નથી એટલે બધું નડે આપણે વારંવાર હું રોજ આ સત્સંગ લઉં છું એક દિને રોજ જ્યાં જગમ ગમ કે માતાની ઓદરમાં જીવો ને ત્યારે પોકાર કરે ભગવાન હું તારું ભજન કરી તું મને છોડ એ ભગવાનનું ભજન કરવાનું છે ને એને આપણે ભૂલી ગયા છે અને એ આપણને ગુરુ તાજું કરે હમણાં ભાઈ કહ્યું સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગમને ઓળખાય સંતારા દેહરૂપી સંતાર આમાં બે ત્યાં તાર હાલે ને એ સંતારની વાત કરી છે અને શ્વાસ ઉશ્વાસ ને એ સંતારની એને તું સમજી લે આને તું ઓળખી લે સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગમને ઓળખાય એટલે પહેલી તારે આગળની ઓળખાઈ હતી તું ભૂલી ગયો એટલે લક્ષરસીમાં ગયો વળી તાજું કરી લે બીજું નહીં આ ટોકરી વગેરે મંદિરથી એનાથી તો ઠીક છે એના ગુણની પૂજા છે ગમે એ દેવને તમે માનો એને આપણે દર્શન કરવા જાઓ એ આપણા ફરજમાં આવે છે કે એનું ઋણ છે આપણા ઉપર એ ઘણું કામ કરીને ગયા પણ આપણે ઓળખવો તો આત્માને જ પડશે આખા આત્માને ઓળખ્યા વિના લક્ષોરસી તો રહી જવાની જે જન્મ મરણનો ચક્કર છે એના હાથમાં છે એ મંદિરમાં અત્યારે ટોકરી વગાડે ને એના હાથમાં બધું એમ નથી અને ટોકરી વગાડવા વાળો પાછો આપણા ઘટમાં બેઠો છે ને એ ક્યાં બીજો છે
આપણે કૃષ્ણને પૂજીએ, રામને પૂજીએ, તો બધા એક છે ને. આ એક આપણે વિષ્ણુના અવતાર કેટલા નોખા નખો તો ઠીક, અવતાર બધાને માનીએ, આપણે મૂળ તો એક ને. તો મૂળ એકમાં જવું જોઈએ. એકને સાધો તો સબ સદાય, અને સબને સબ સાધો તો સબ જાય, બધું જાય. એના માટે આપણે ગુરુ મહારાજે આપણને બતાવ્યું કે તારા ઘટમાં જે આત્મા બેઠો છે એનું તું ધ્યાન કરી લે. એટલે કીધું આ દેહમાં છે ને એને સંતાર, આ દેહરૂપી સંતાર એને તું સમજી લે. એને સમજે તો નીકળી જાય. સતથી બન્યો સંતાર, ઓમ સોમ રૂપી બે તાર મિલાય. આ સતથી બન્યો છે આપણો દેહ છે ને, એ દેહને બનાવવાનો હોય, એ આપણો દેહ બનાવીને પાછો એમાં બેઠો છે. આ મંદિરો તો આપણા બનાવેલા હોય, કોઈ બી ગમે એનું મંદિર હોય, માતાજીનો કયો, ભગવાનનો કયો, રામનો કયો, શિવનો કયો, બાબુનો કયો, ગમે એનું કયો તમે. મંદિરો માણસના બનાવવાના છે, પછી એને બેહારેલા પણ આપણે છે. પથ્થર લઈને ઘડીને શિલ્પી અને કારીગર કરીને પછી કલર કરીને પછી એને બ્રાહ્મણો એને પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે એને બેહારીને પછી પૂજન કરી. આ આત્મા રહ્યો ને એ કોઈનો બેહારેલ નથી. આ દેહે કોઈનો બનાવેલ નથી. એ દેહ બનાવવાનો છે ને, એ દેહ બનાવીને પાછો અંદર બેઠો છે. આને ઓળખવાની સંતોએ વાત કરી છે, તો આપણે એને તો ભૂલી જાય છે. આને સાંભળવાનું છે. તો એના માટે ગુરુ છે, એ આપણને ચાવી આપે છે. એના માટે ચાવીથી એનું ધ્યાન આપે. ચાવી એટલે ધ્યાન. એને મંત્ર આપીને કે તું તારી રીતે તારી અંદર શ્વાસ હાલેલો ને એની અંદર આનું રટણ આ મંત્રથી થાય. આવું આપણને ઉપદેશ આપે, અને ઉપદેશ આપીને એમાંથી નીકળી જવું. સતથી બન્યો આ સંતાર, ઓમ સોમ રૂપ આ તાર મિલાય. હરદમ સંતાર હેતે વાગે વાગે ઘટડાની માં. આ હરદમ આમાં વાગી જ રહ્યો છે. આ ઘટડામાં વાગી રહ્યો છે, ભારે નહીં. પંચરંગી સંતાર અખંડ બોલે, સોન શિખર ગરમાય. પંચરંગી એટલે પાંચ તત્વોનો આપણો દેહ છે ને, પાંચ તત્વોનો છે. એ તો શાસ્ત્રમાં લખેલું બધું આવે. પાંચ તત્વ એટલે પૃથ્વી, આકાશ, વાયુ, જલ, અગ્નિ, તે બધા પાંચ મળીને આ પાંચે નો દેહ બંધાય છે. આ પાંચ છે ને તત્વોનો દેહ બંધાય. છઠ્ઠો તત્વ છે નારાયણ આત્મા છે. એ પ્રવેશ કરે ને પછી બધા તત્વો કામ કરી શકે. એમાંથી નીકળી જાય તો બાકીના એક તત્વો કઈ કામ ના કરી શકે. મેન મદાર એના ઉપર છે. આપણે એનું રટણ કરવાનું છે. આ દેહ આપણે એટલે મળ્યો છે, અને આ દેહથી તમે ભજન કરશો ને તો આ દેહે પૂજાય. જે દેહથી ભજન થાય ને એ દેહ પૂજાય. બધા ના પૂજાય. મારા તરીકે બધા જન્મે બધા જતા રહ્યા એ ન બધાય ના પૂજાય. પણ જે આ દેહથી આ દેહની અંદર બેઠો છે ને એને ઓળખ્યો, એનું ભજન કર્યું ને, એના દેહો પૂજાય. આપણે જ્યાં જ્યાં સંતો થઈ ગયા, એના મંદિરો હોય, એના તીર્થો હોય, એને આપણે યાત્રા કરવા જઈએ. આજે તમે અંજારમાં જાઓ તો પહેલા કોઈની પૂછા નહીં કરો, જેસલતોર મંદિરે જશો, કેમ કે એ દેહથી એને ભજન કર્યું છે. વીરપુર જાઓ તો બીજા કોઈની પૂછા નહીં કરો, ડાયરેક્ટ જલારામની તમે પૂછા કર્યું તો વીરપુર જલારામ શું, જલારામ એવું શું કર્યું? ભજન કર્યું. કેવું ભજન કર્યું કે સંતોની લારે વેચાઈ ગયા. એના ઇતિહાસ બોલે છે. જેને સતાધાર જાઓ, જ્યાં તમે જાઓ ત્યાં. અમારે ભૂટકિયા નાનોવાળું ગામ છે, હમણાંનું જ ગામ છે. કુંભારામ બાપુને તમે જોયેલા, છતાં ભૂટકિયા કેનું, બીજા આગળ જે હોય એના નામ બધા પોહાઈ ગયા. ભૂટકિયા કેનું તો કુંભારામ બાપુનું ભૂટકિયા, ખટાણા કુટુંબના, રબારીના કુટુંબના, અને કુંભારામનું થઈ ગયું. કેણે એ દેહથી એને ભજન કર્યું. એમ જેને જ્યાં સંતોએ ભજન કર્યું એને તીર્થ બનાવી દીધા. તીર્થમાં જવાનું જરૂર નથી, તીર્થ બનાવો. તમારા ઘરને તીર્થ બનાવો, તમારા ગામને તીર્થ બનાવો. આ તમે બનાવી શકો એવું તમારું ભજન હોવું જોઈએ. જેનું આવું ભજન થઈ જાય ને, એટલે અમે ક્યારેક ક્રોધમાં બોલતા હોય, પણ ક્રોધમાં ન હોય. કોકને લાગે કે આવેશમાં બોલે, બાબુ આવેશમાં ન હોય. મને એમાં દાજે ને એટલે ક્યાંક બોલે જાય કે એવા તમે બનો, કુંભારામ જેવા બનો. કુંભારામનું નામ લેવાથી કે કુંભારામના દર્શન કરવાથી કુંભારામ નહીં થઈ જવાય. એના મંદિરે જઈને જોખવાથી છોકરાને મન નહીં થઈ જવાય. એનાથી એ તો ઠીક છે, દર્શન પ્રસન્ન કરવા જવા જરૂર છે, પણ એ જે રસ્તે આવ્યો છે ને એ રસ્તે હાલશો ને તો જવાશે. કૃષ્ણને મંદિર જવાથી કૃષ્ણ નહીં થઈ જવાય. રામના મંદિર જવાથી રામ નહીં થઈ જવું. શિવના મંદિરે જવાથી શિવ નહીં થઈ જવું. શિવને પૂછો, શિવ તમે શું કરતા, શું કરી ગયા છો એ પૂછો. એ હજારો વર્ષ સુધી એને તપ કર્યા છે. કોનું તપ કરતા હતા? તમને ગુરુ મહારાજ મંત્ર આપ્યો ને એ મંત્રનું શિવ તપ કરતા હતા. તમને જે મંત્ર આપ્યો એ જ નામનો રામ જપ કરતા હતા. વશિષ્ઠ મહારાજના શિષ્ય રામદેવજીને પૂછો તો એ જ નામનો એ તપ કરતા હતા. જે અગમ ભૂમિકાની વાત કરી, અર્ભુજીને કીધું ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો. અગમ એટલે આત્મા. આ ભેદ જાણી લ્યો તો આ ભેદ તો તમને ગુરુએ આપ્યો છે, અને તમે સમજો છો. એટલે બધા એ બધા થોડી સંતોના દર્શન કરવા છો, બધું સાંભળો છો. અમે જે બોલીએ તમે જાણો છો, અમને અનુભવ થાય, તમને અનુભવ થાય, છતાં પણ અમારા ઉપર તમારી મીઠ હોય છે. બાપુ બોલે ને સાંભળી. તમે બધા મહાજ્ઞાની જ છો. આમાં આવે કોઈ જ્ઞાની નથી, છતાં અરસપરસ નિહાળે છે. તમારી અંદર પરમાત્મા છે, મારી અંદર તમારામાં છે, તમારામાં નથી એવું નહીં. પણ અમે જાગૃત કર્યું એમ તમે જાગૃત કરો જ્યાં અને કરી લે ને એ ઘટની તો બલિયારી છે. જે ઘટની અંદર આત્માને જાગૃત કરીને એ ઘટની બલિયારી કીધી. બધાએ નહીં. ગોરખે કીધું કે જાગતાનાર સેવ તો મળે નિરંજન દેવ. મંઠા માલની ગોરખ કે જાગતાનાર સેવ. પથ્થર પૂજે હરી મેલે તો મેં પૂજું, ગીરે ડુંગર પૂજું, પહાડ પૂજું.
પથ્થર પૂજે ભગવાન બોલે તો પાડ પૂજું, જો નહીં મળતો હોય ને તો ગોરખ જતી હું બોલ્યા વગર કે બોલે નહીં. પથ્થર પૂજે ભગવાન ન મળે, સંતને સેવે ભગવાન મળે. સંતને સેવાથી ભગવાન કેમ મળે કે તું મારે ફરી પૂજન કર, પણ હું રસ્તો બતાવું, રસ્તે હાલ. મેં મેળવ્યો છે એમ તું મેળવી લે. સંત એમ બતાવે, મૂર્તિ ન બતાવે, સંત બતાવે કે મેં ધ્યાન કર્યું એમ તું ફર. અમને કુંભાર મેં ધ્યાન બતાવ્યું, અમારા ગુરુમાનને જીતુ બાપુને સંપૂર્ણ બાપને બતાવ્યું, એને અમને બતાવ્યું. અને અમે અહીંયા લાખારામ ને ભીમસિંહરામ ના બધા આ બધા અહીંયા બેઠા દિલીપરામ બધાને અમે બતાવ્યું અમારા હાલશે હાલવાનો. આ જેને જેને મારા હલાયો ને એ ગુરુ પરંપરા છે હાલે. બધાનું પડે, જરૂર તો બધાનું પડે ને. એક ગામ હોય ને તો એમાં બધું જતી સતી હોય ને હાલે નહીં. અને બધા નાનો માણસ હોય એનું કામ પડે ને મોટાનું પડે. એટલે કીધું કે જનની જાણતો ભક્ત જાણ કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નહીં. કા ભાઈ ત્રણનું નામ કેમ આપ્યું, બીજા કોઈનું ના આપ્યું? કે બીજા કોઈનું કેમ નામ ના આપ્યું? જનની જાણતો ભક્ત જાણ, તો પેલું ભક્તનું નામ શા માટે? પેલું ભક્તનું નામ કેમ આવે? જનની જાણતો ભક્ત જાણ કાં દાતાર, પછી નંબર દાતાર લીધો. સુરવીરનો ત્રીજો નંબર આવ્યો, સુરવીરનો પહેલો નંબર ના આવ્યો. વિચાર કરો, સમજીને સાખી બનાવી હોય. દાતાનો બીજો નંબર આવ્યો, પહેલો નંબર ભક્તનો આવ્યો. જનની જાણતો ભક્ત જાણ કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાય. આ ત્રણ જાણજે તો ત્રણે પૂજા છે, બીજાનું કોઈ નો વેલ્યુ. તો ત્રણ માંથી એક થવું, કાં તો સુરવીર થવું. સુરવીર શેના માટે થવું? બીજા માટે માથા દેવા, બીજા માટે જીવવું, બીજા માટે, ઘર માટે નહીં, સ્વાર્થ માટે નહીં. સ્વાર્થ તો ઘણા મરી જાય છે, એની કોઈ કિંમત ન, એની વેલ્યુ નહીં. એ તો પછી એક્સિડન્ટ થઈ જાય ને ખાંભીઓ ફોડે, એના કુટુંબો પગે લાગવા જાય, એ સુરવીર ન ગણાય, એનું પૂજન ન થાય. એ તો એના કુટુંબ વાળા જાય, એ પછી દાદા થઈ જાય તો કદાચ પેઢીમાં લઈ નહીં, પણ એ આમ સુરવીરમાં ન ગણાય. બીજાના માટે જેને પ્રાણ દીધા. અને દાતાર એટલે ગમે ત્યારે માણસ આવે, એના ઘરે અતિથિ આવે એટલે એ ભૂખ્યો ન જાય એના ઘરથી. એ નવાય ઘરમાં તો પણ એને આપે એવો દાતાર. એના દાતારના ઇતિહાસમાં નામ રહે. અને ભગતનું સૌ પહેલા સંતનું નામ રહે. સંત સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, ચારો ધરિયા પરમાર્થ કાળ. એ પરમાર્થ છે, બીજા માટે જીવે છે. સંતનું જીવન હોય ને, સંત જન્મે કોઈ દી પોતાના સ્વાર્થ માટે ન જન્મે, એને સંતને કહેવાય. સ્વાર્થી સંત હોય ને એના માટે ચોકડી મારી, હું તો મારું છું, જગત તો મારે કે ન મારે. સ્વાર્થી સંતો એ પોતાના બદલાનું જ કરતો ને, એ તો પશુ પંખી કરે છે, એનો તો પારે, એના બદલાને મોટા કરવા તો એને આવડે છે. એમાં શું મોટું કામ કર્યું? પરમાર્થી એટલે બીજાના માટે જે જન્મ લઈને આવે, બીજા માટે જ જીવે, બીજાનો જ વિચાર કરે, એને સંત કહેવાય. સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, ચારો ધરિયા પરમાર્થ કાળ દેશ. એ પરમાર્થી હોય બીજા માટે. એમાં ઝાડ છે, સરોવર એટલે બધા મોટું સરોવર તો બધા પાણી પીએ. પાપી પૂર્ણશાળી તરોવર એટલે ઝાડ નહીં, બધા બે છનો છાંયો લે. વરસાદ પણ મેઘ બધે વરસે. એમ સંત બધાય ના હોય, એક સમાજના સંત ન હોય. એને તો કોઈ બી જાતિ પાતિ આવે. અમારે કુંભારામ છે, એને શરણે આવે ને, કીધું મોરલી ગાય ને, સદગુરુ ચરણે આયા ને તારો. જે સદગુરુ ચરણે આવે ને, એ જાતિ ભાતિ ન પૂછે, ગમે ને તારી લે. એ પૈસા વાળો છે, કેટલો શ્રીમંત એ ન જોવે, એ કાંઈ ન જોવે. માણસ છે ને તો માણસને લઈ લે, ઉદ્ધાર કરે, અને ઉદ્ધાર કરે એને સંત કહેવાય. તો આવા સંતો, આવા ભક્તો હોય, અને જે ગામમાં 5 કે 25 ભક્તોની ગામને ધન્યવાદ દેવાય. અને અમુક ગામ નાસ્તિક હોય તો ત્યાં એક એનો હોય, એ ગામ ડુગરા કહેવાય. ડુગરા. એક વખત કબીર સાહેબ એક ગામમાં ગયા, નાસ્તિક ગામ હતું. નાસ્તિક એટલે મંદિરો તો ઘણા હતા, મંદિરો હતી ત્યાં આસ્તિક તમારે નિયમમાં લેવું. મંદિરો રોજ મારા દર્શન કરવા દે, આસ્તિક ન હોય. એ તો પછી બીજાને લૂંટતા હોય, બીજાને હગા ભાઈને તો હમો ન જોતા હોય, એનું લઈ લેતા હોય. તેથી મંદિરને પગે લાગવા, તેથી થોડા રામ કે કૃષ્ણ કે માતાજી રાજી થઈ જાય. નહીં થાય, એનાથી ન થાય. એટલા માટે એવું નાસ્તિક ગામ હતું. કબીર સાહેબ એ ગામમાં રોકાઈ ગયા. રાત પડી એને વિચાર કર્યો કે મારું સંતનું કર્તવ્ય શું છે? હું સંત છું, હું આ ગામમાં આવ્યો તો મારે કામ તો કરવું જોઈએ. આમને આમ હાલ્યો જાય તો આયાનો કોઈ મતલબ નહીં. એક ઘરે રોકાણા, થોડીક વાતો બે હાર્યું કર્યું, પણ કોઈને મગજમાં ઉતરે નહીં. હું ગામ હતું, નાસ્તિક ગામ હતું. તો બરાબર 4 વાગ્યા. એ સમયમાં ઇલેક્ટ્રિક ઘંટીઓ ચક્કીઓ નહીં. એ સમય તો પેલા પથ્થરવાળી ચક્કીમાં બેનો સવારમાં 4 વાગે ઉઠીને ઘંટીમાં દળા દેણા ધરે. આખા ગામની બેનો એ ઘંટી હલાવતી, ચક્કી દરતી. 4 વાગે ઉઠીને એને સ્મરણ કરવાનો સમય હતો. અને આ એને તો ખેતરમાં વાડીમાં કામ કરવા જવું હોય, પેલું કામ બધાય ગામમાંથી ઘરે નીકળી જાય. એ રોટલા માટે વાર કરતા હતા. આ સ્મરણ કરીને પછી એને વિચાર આવ્યો કે આ ગામમાં કામ કરવાનો એક મોકો મળી ગયો, અને સંતોને મોકો મળી જાય. શું કર્યું? 4 વાગે આ ઘંટીઓ ફરતી હતી, પોતે જોરથી પ્રાણ પોક મૂકીને ઠીઠે રોવા મળી ગયા. જોરથી. નાનું ગામ હોય, રાતના રોવાય તો બધે સંભળાઈ જાય ને. પાછું ઠીઠીઓ દે તો સંભળાઈ જાય ને. ઠીઠીઓ એટલે માણસ ગુજરી જાય. સમજો તો અમારે એમ કે કોઈ મરી જાય ને, ઘરના ભેગા થઈને પેલા રાડું પડે એટલે ગામને ખબર પડી જાય. એવી રીતે જોરથી રોયા.
તો આજુબાજુમાંથી દોડીને બધા ગામમાંથી બહાર નીકળ્યા. ફરી કબીર સાહેબ પણ આવ્યા. તો એક ભાઈ કે આ તો સંત હતા, મારા ઘરે રોકાણ એ રોવાઈ રહ્યા. કે આને શું રોવાનું? બધા પૂછો કે શા માટે રોવો છો? ત્યારે પોતે વિચાર કરીને સાખી બનાવી. જો સંતોનું બધું આવડે. ચલતી ચકી દેખ કે દિયા કબીરા રોય, દો પાટણ કે બીચ મેં સાબિત બચાના કોઈ. તો કે શું બાપુ બોલ્યા? તો કે તમારે ઘરે જે ઘંટિયું ફરે રહ્યું ને ચક્યું, એની વાત કરતો. કે એની કેમ? કે ચલતી ચક્કી દેખ કે હું એ બે ઘંટિયું ફરે ને એમાં હું રોયો. કે તો કે પણ એમાં કેમ? કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટ કે બીચ મેં સાબિત બચા. કે આ બે પાક ની અંદર કોઈ સાબિત બચ્યા નથી, એનો હમણાં રોંગો આવે. તો કે એનો કોઈ ઉપાય છે? તો હાલો તમારા ઘરે જ ઉપાય. પછી કે બેન ને કે બે પડો હોય ને પથ્થરના ને ખોલા કરો. કે તે પડ બે ખોલા કરે. હવે આમાં દાણા બચેલા કે દેખાય છે? તો હા. ક્યાં? તો કે ખીલડે. એમાં ખીલો આવે ને, ખીલો ઘેંટીમાં વચ્ચે ખીલો લાકડાનો, એને ચારે બાજુ દાણા ચોટ્યા હતા એટલે રહ્યા, બાકી બધા દરાઈ. તો હું તમને આ કહેવા માંગુ છું, તમે બધા છે ને આ સંસાર સાગરમાં બધા આમાં ધરાવ્યા ને એમ તમે બધા ધરાવ્યા, બધા એક દી લોટ થઈ જવાનો છો અને નરકમાં જવાનો છો, લખ 84માં જવાનો છો. અને આ ખીલ્લે જે બચ્યા ને એમ સતનો ખીલ્લો હું તમને બતાવું. એ સતનો ખીલ્લો શું છે હું તમને સમજાવું. એને પકડો અને તો તમે બચશો નહીં કે બચશો, બધા નરકમાં જાવશો. આ બધું જે કરો રહ્યા એ નરકમાં જવાના ધંધા છે. તો હુંથી કબીર સાહેબને કેટલા શિષ્ય બની ગયા અને જ્યાં શ્વાસ રૂપીનો ખીલ્લો એને બતાવ્યો અને અમે આપી એને શબ્દ આપ્યો અને ગામમાં કેટલાને સુગ્ન બનાવીને કામ કરીને લઈ ગયા. સંતો આ રીતે કામ કરે છે. આવી રીતે પણ રોઈને પણ કામ કરે જ્યાં જાય ત્યાં. તો અમે રોઈ નથી કરતા, અમે હસતા હસતા કામ કરીશું, દાંત કાઢતા આવી રીતે મજાક કરતા આવી વાતો મૂકતા. આમાં તમે આટલા બધા બેઠા છો, આમાં આ બધા લગભગ તો ગુરુમુખી ઘણા છો, પણ ગામમાંથી 25-50 ડુગરાઈ આવે તો ખરાક ના આવે. અખા કર ઘેરે ઘા તો કોઈક ને લાગે. અખા ભક્તે કીધું છે કે વચ્ચે તમે કાંકરીનો ઘા કરો ને આટલા બધા માથા છે કોકને સબી જાય. એમ અમારો શબ્દ છે ને કાંકરી ઊભી છે. આ શબ્દ છે ને ડુગરાને ક્યાંક ને ક્યાંક અસરમાં આમાં ફિટ થઈ જાય કે ના આપણે કરવા જેવું છે. આ તો બધું કરી કે આપણે વડવા જતા ને આપણે જતા રહીશું લખ 84માં જવાનું સીધું. બસ ગુજરી ગયા પછી સીધું લખ 84. પછી 84 લાખ યોની જીવમાં ભટકવું પડે. કેટલો? એક માણસનો અવતાર 84 લાખ યોની ભટકીને મળે. અને હવે ચૂકી જાય તો વળી 84 લાખ યોનમાં ભટકવું પડે. અને એકવાર ગુરુને શરણે જતા તો ફરી પાછો ફરીને મનુષ્યનો અવતાર મળે. ફરી પાછો મનુષ્યનો અવતાર મળે. તારે ત્યાં મળે, જાઓ તમે ઈચ્છો ત્યાં મળે. તમે વિચાર કરો તો આ ગુરુ કરવામાં કેટલો ફાયદો છે. આટલો ફાયદો બીજે આટલું સસ્તું બીજે ક્યાંય નથી. આટલું સસ્તું બીજે ક્યાંય નથી ગુરુ પાસે એટલું. પણ કઠિન ક્યાં છે? કઠિન એ પડે છે કે 4 વાગે ઉઠીને જે ભજન કરવું પડે છે ને, શ્વાસ જોડે ભજન કરવું એ કઠિન પડે છે, એ થોડુંક આકરું પડે છે. જો આમાં લાગી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. 4 વાગે ઉઠીને બ્રહ્મપોરમાં જે સમન કરે છે ને એનો બેડો પાર થઈ જાય. 2 ટાઈમ ખાલી અડધો કલાક ભજન કરે ને તો પછી કાંઈ કરવાનું નથી. આખો દી મજૂરી કરવાની નથી, કાંઈ નથી કરવાનું. ખાલી 2 ટાઈમ તમે ધ્યાન કરો ને તો તમારું કામ થઈ જાય. એક સંધ્યા આરતી ટાણે અથવા રાતે સુવાટાણે એક 4 વાગે ઉઠીને 2 ટાઈમ સાચવી જો ને તમારો બેડો પાર થઈ જાય. 3 મહિના અને 7 દિવસમાં તમારા કરેલા કર્મનો ઢગલા બંધ હોય ને એ બધા મરીને ભસ્મ થઈ જાય. અને બાકી તો ગમે એટલા તમે મંત્ર જીભથી રાડું પાડશો ને તો એ બારોબાર જશે, હાથમાં કાને નહીં પહોંચે. બારે જીભથી જેટલી રાડું પાડો ને એ બધા મંત્રો બહાર જાય અને એકે ત્યાં નહીં પહોંચે. અને આ છે ને ધ્યાનથી કરો ને એ ધ્યાનથી ત્યાં મંત્ર પોતે ત્રિકુટનું ધ્યાન કરીને 10 દ્વાર ખોલીને સંતો જાતા રહ્યા ને એના બેડો પાર થઈ ગયા. તો અહીંયા બેઠા છો ને તમે બધા એવા સંતો બેઠા છો. આ તમે બધા એવા જ છો. હું વારંવાર કહું, ભ્રમ સાથે છો બ્રાહ્મણા, કે જેને બ્રહ્મ જ્ઞાન થયું ને એને બ્રાહ્મણનો પદ અપાય. પહેલાના જમાનામાં 4 જાતિ હતી ને, બ્રાહ્મણને ઊંચ કોણ એમ કહેતા હતા કે બ્રાહ્મણો બધા જ જ્ઞાની હતા અને બધા ઉપદેશ બ્રાહ્મણો આપતા હતા અને બધા બ્રાહ્મણો પાસે ઉપદેશ લેવા જતા અને બધા પાસે ઉપદેશ જ હતો. તો અત્યારે ઉપદેશ ન હોય અને રાજા હોય તો શું કામનો? ઉપદેશ વગરના રાજા કોઈ ભગત થઈ શક્યા નથી અને ઉપદેશ લીધો એ બધા રાજા સંત બની ગયા. આ જનક રાજાનું નામ આવે, હરિશ્ચંદ્રનું નામ આવે, બીજા કઈક રાજા રાજ કરીને જતા રહ્યા અને એનો પત્તોય નથી. અને આ લોકો જેને જ્યારે ભજન કરી ગયો ને, આત્માની ઓળખ થઈ ગઈ ને, એ બધા પૂજાય છે. એના બધા નામ છે દુનિયાની અંદર કે જાતિ ભાતિથી કોઈ મહાન નથી, કર્મથી મહાન છે. તમે ભજન કરીને નીકળી જાઓ, ગમે જ્ઞાતિનો હોય, ભજન બધાને કરવાનો અધિકાર છે. સ્ત્રી પુરુષનો બધાનો અધિકાર છે. ચોપડીઓમાં તો કોઈ એમ કહે છે ગીતા ન વજાય, વેદ ન વજાય, પણ ભજનમાં બધાનો અધિકાર છે. અને તમે ગીતા વાંચો કે ન વાંચો, આ તમે ભજન કરો ને એટલે આ સૂક્ષ્મ વેદ સમજી લો ને એટલે 4 વેદ તમે ભણી ગયા, ગીતા ભણી ગયા, બધું કાંઈ કોઈ ભણવાની જરૂર નથી, કોઈ શાસ્ત્રને ફીંદવાની જરૂર નથી. ત્રીજું નત્ર તમારું ખોલી જાય તો બારે આંખેથી આ બધું વાંચવાનું કાંઈ જરૂર નથી. ખાલી ગુરુનો ભેદ લઈ લ્યો, એને સમજી લ્યો, અગમ ભેદને જાણી લ્યો, આ સૂક્ષ્મ વેદ જાણી લ્યો તો 4 વેદ તો એના કારણે પરમાર્થી તો જ કહેવાય ને. પરમાર્થી નામ ક્યારે આવે? ત્યારે
એટલે કીધું એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીને ધરીએ અખંડ દોરમાં સુરતાને સાંધો મનવર્તીને બાંધો. અખંડ દોર ઈ શ્વાસની વાત કરી, એમાં સુરતાને સાંધી દો. બસ આનાથી ભજન થાય. ઉન્મુની મુદ્રામાં ધ્યાન લાગ્યા તો અગમ જ્ઞાન જાગ્યા. આ ઉન્મુની મુદ્રા તમારું જે ધ્યાન કરો છો ને ઉન્મુની મુદ્રા કહેવાય. આ બધું જ આ ગુરુમુખી બનો તો તમને બધી ખબર પડે. નકર તો ઈંગલા શું પીગલા શું સૂક્ષ્મ શું તમને ક્યારે ખબર નહીં પડે. નુગરાને શું ખબર પડે? ઈંગલા પીગલાથી ભજન કેમ કરવું એ ગુરુમુખી થાવ તો ખબર પડે, એમને ખબર ન પડે. ભજન કરવાની પણ રીત છે, એ રીત બતાવે. અને રીત બતાવો ને તો તમારામાં રેણી આવે, તમારું જીવન સુધરી જાય, બીજી ભાત પડી જાય. કોઈને તમે દુઃખ દેતા તો દુઃખ દેતા બંધ થઈ જાઓ. તમને ખબર પડે દુઃખ કેને દેવું? મારા ભગવાન છે, એનામાં ભગવાન છે. હું એનું ખરાબ કેમ કરી શકું? તમે એનું ખરાબ કરી ન શકો. તો ગામ બધું ગુરુમુખી હોય તો કેવું એ ગામ ગોકળ્યું બને. કોઈ કોઈનું ખરાબ ન કરે. જે ગુરુમુખી ગામો છે ને એ ગામમાં તાળા લાગલ ન હોય, એ ગામમાં એકબીજાનું કોઈ વસ્તુ લે નહીં. કારણ કે બધા જ સમજદાર માણસો, એકબીજાને કોઈને દુઃખ ન દે, કોઈનો હાથમાં દુઃખ હોય નહીં. અને બધાથી મોટું પાપ આત્મા દુઃખ હોય, પાપ મોટું છે. આત્મા છે એ પરમાત્મા છે, બીજું તો ઠીક છે, કાંઈ નથી. કોઈનો હાથમાં દુઃખ હોવો ને એથી મોટું પાપ નથી. અને એ તમને લાગે પાછું અસર જ કરે. ગરીબ માણસ તમને દુઃખ હોતો લાગે ને બીજાને દુઃખ હોતો લાગે. તો સંતો છે ને આનાથી વંચિત થાય છે. તો પછી મૂર્તિ એકને જાય કે ન જાય, દર્શન ન કરે એથી એને કોઈ ફરક ન પડે, એથી એને પાપ ન લાગે. કારણ કે કોઈને દુઃખવું, કોઈને ગરીબને હાલવું, કોકનું લઈ લેવું, વિશ્વાસઘાત કરવો, એ જ બધા પાપ છે. મનસા પાપ છે એ જ છે. મનને સમજાવી દો તો કાંઈ બીજું કરવાનું જરૂર નથી. અને મન જે સમજાવવા માટે ગુરુ જોઈએ. મન બીજાથી ના સમજે, ગુરુથી સમજે. બીજાથી મન વશ ન થાય. એકટાનો ઉપવાસ કરો તો 5 દી થાય, પછી કરતો એમ કરે. યાત્રા કરવા હરિદ્વાર કે અહીંથી કુંભના મેળા કે એનાથી આગળ જાઓ ને તો એ પછી કરતો એમ કરે. અને ગુરુને શરણે જાય ને તો એ ધ્યાનમાં મનને રોકી દે, ત્રિકુટને ધ્યાનમાં ને પછી મન અમન બની જાય, મન બારું ન જાય. એ મન ક્યારે કોઈનું ખરાબ ન કરે, ક્યારે કોઈનું ખરાબ ન કરે. એનો કોઈ જગમાં કોઈ એનો દુશ્મન નથી. જીવને કીધું કે જો મન શીતળો તો મારો દુશ્મન જગમાં જીવન કે કોઈ મારું વેરી નહીં. તેને વેરી ન હોય તો બધાથી મીઠો લાગે, એના બધા પ્રેમી બની જાય. એટલે સંતો આટલા બધા પ્રેમી બને છે, એટલા બધા અનુયો છે, એના ફેર એટલા જોડાય છે. કારણ કે એના માટે એને રાગ નથી, દ્વેષ નથી, અભિમાન નથી, માન નથી, કોઈ ઉપર ક્રોધ નથી, કોઈ એનો દુશ્મન નથી. એનો તો એક જ ભાર છે, તાર્યા ઉપર ભાર. ગમે એમ કે તારવા, એને તારવા ઉપર અમે આવી છે ને કોઈકને કોઈનો ઉદ્ધાર કરવા માટે, એમ કે લેવા માટે નથી આવતા. ઉદ્ધાર કે બીજાનું કેમ સારું થાય, બીજાનું કેમ ભલું થાય, એ સુખી થાય તો અમે સુખી, એ ઈચ્છાથી સંતો આવતા હોય છે. અને આવે જ છે, આવે તો આટલા બધા તમે જોડાના આવી છે તો થાય છે ને કામ થાય. જે ગામમાં જઈએ તો 5-25 ને એને વિચાર થઈ જાય આ તો કરવા જેવું છે, અને છે કરવા જેવું. રવિભાણ સંપ્રદાય આપણો એવો ગોકળીઓ, આખા એના બધા પરચાધારી બધા સંતો, આવો સંપ્રદાય. પછી આવા રેણી વાળા આજ પણ સંતો એવા, જેવા કુંભારામ જીવતા એવા અમે જેવી છે. અને એનું એ બધા ત્રિકમ સાહેબ થઈ ગયા, ભીમ સાહેબ થઈ ગયા, બધા પરચાધારી સંતો થઈ ગયા. એ મહિલા અમે છે. તો આપણે તો જાણકાર સંતો હોય, આપણે જેને અનુભવ્યા છે એવા સંતો મળતા હોય તો આપણે બીજું શું જોઈએ? બીજું બાકી શું રહે? કાંઈ કરવાનું. આપણા જેવા પાછા કાંઈ નહીં, એમ આપણા જેવા કાંઈ આડંબર નહીં, કોઈ ભગવાન કપડા નહીં, કોઈ ટીલા કરે કે ન કરે, અંબોડા બાંધે કે ન બાંધે, કાંઈ જરૂર નહીં. પાછા હાલીને હાલે આવે. હાલીને તો હવે શું કમર દુખે છે, હાલીને તો નહીં આવું હવે, કારણ કે કમરની મણકાની તકલીફ થઈ ગઈ છે. એટલે હવે બેસી ના હગું, એટલે હમણાં તો થોડુંક નથી આવતું. કે 30-30 વર્ષ સુધી ફર્યા છે, સ્વખર્ચે ફર્યા છે. વારંવાર કેવું ન જોઈએ. એમાં કેટલોય ખર્ચ કર્યો છે, એટલા 30-40 વર્ષમાં સ્વખર્ચે ફરેલા છે. કોઈની દક્ષિણાને નાના દીકરા દીકરીઓ હતો ને તેથી આમ લાગ્યો છે. અને આજ એવો ને એવો રંગ પહેલા હતો એ જ અત્યારે છે, એમાં કોઈ ફરક નહીં. ને ગામો ગામ ફરીએ છીએ, એટલા બધા કામ થયા છે. હવે આ 15-17 ભાઈઓને બધાને આદેશ કરેલો છું, એ પણ મારા જેવા જ છે બધા, એ બધા કામ કરે છે. 1-2 છે અણફિટ, 1-2 અણફિટે છે પાછા. 17 છે એમાં 1-2 અણફિટે છે. વચનમાં 9 એવા પણ ખરા. બાકી આ બધા 15 ભાઈઓ છે ને મારા આદેશમાં છે. ગુરુના વચનમાં જે કામ કરે અને મહાન બને, એના ઉપર પરમાત્મા રાજી રહે. અને ગુરુની કૃપા સિવાય તો એ આડાઆડે કોઈ દી થઈ ન શકે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ કૃપા. આ બધું બતાવે છે, સાખી બતાવે ને, ખોટી ન હોય. ગુરુની કૃપા ન ઉતરે તો આમાં ઘણીનું કામ ન થાય. તો કૃપા કરે ઉતરે કે ગુરુના વચનમાં કામ કરતા હોય ને એટલે એના ઉપર કૃપા ઉતરી જાય કે ના તું કામ જગતમાં કરી શકે. મેં તો છે નથી. બધા સંતો જતા રહ્યા દેહથી. રામ ગયા, કૃષ્ણ ગયા. દેહ તો કોઈનો રહેવાનો નથી. રામનો કૃષ્ણનો એના હાથમાં નતો તો આપણા હાથમાં ક્યાંથી હોય? દેહ તો આ ભાડુતી બંગલો છે. દેહ આપણો નથી. દેહનું આપણે ભજન નથી કરવાનું. દેહમાં વિદેહી બેઠો આત્મા એનું ભજન કરવાનું. સંતે એ શીખડે. ઠીક છે, આ દેહવાળાની સેવા કરી, એને ભજન કર્યું હોય એની સેવા થાય. સેવા સંતો સાચા છે, સંતો છે ને બહુ સેવાય ન કરાવે. આ આરતી તો તમે હમણાં 5-10 વર્ષથી ઉતારો. મેં 25-30 વર્ષના વાના વાગ્યા હું આરતી ન ઉતારવા દેતો, હમે કરવા ન દેતો.
હમણાંથી બધું આ ચાલુ થઈ ગયું છે. પણ ઠીક છે સંતોને, તમે અમારી આરતી ઉતરો, તમે આંખું બંધ કરીને કંઈક અંદર બેઠો ને, મારો આત્મા એ ભગવાન છે એનું તમે ઉતારી જશો. ઉતારનારો એ છે ને બેઠો એ છે, કાંઈ બીજું નથી એમાં. બધા એકના એક સી. અમારે કુંભારામ કીધું નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોવું ત્યાં દૂધો નથી સત્કુરનો વાસો, બહાર ભીતર સબકટ વસે એ વચન છે સાચો. નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો. જેમ એક ભમરી હોય, ઈંડાને પકડીને એમાં નંક મારી અને માટીના ઘરમાં પૂરે અને એમાંથી થોડાક સમયમાં એને પંખો ઉડો મળે તો થયો શું, એમાં શું થયું બોલો? જીવ તો ભમરીનો, ઈંડારનો હતો અને ભમરી કેમ થઈ ગઈ? ઈંડાર પૂરેલી છે, જીવ બીજો નથી. એને ચટકી મારી છે અને માથે ગુંજન કરે છે. ચટકીની પીડા છે અને ગુંજન કરે એનો મીઠાશ છે. આ બે કરતા કરતા એનું ચિંતન કરતા કરતા સુરતા એમાં લાગી ગઈ. ભમરી જેમ દેખાવ મળી તો એમ કરતી કરતી થોડા સમયમાંથી બારી ઉડવા માંડે અને ભમરી બની જાય. ઈંડારમાંથી ભમરી પાંખો આવે. જો જીવડાને પાંખો આવે તો તમને આ ચિત્તની ચટકી લાગી જાય, ગુરુનો શબ્દ લાગી જાય, ચિંતન કરો ને તો અમારા જેવા તમે 100% બની જાઓ. અમે કેમ કુંભારામ જેવા બની ગયા, તમે અમારા જેવો બનો. એટલે બધી આપણી લાઈન દોરી છે આપણી. પણ આવું કરે તો એમને એમ નહીં, વાતેથી નહીં, ખાલી વાતાના અભિમાનથી હું બધા ભૂહકા દઉં, મારું લાઈન દોરી ખોટી હોય તો એમ ના હાલે. આમાં